નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે યુદ્ધનું મોડ. નાના દોસ્તો, આના પહેલાંની વાર્તામાં આપણે સાંભળી ગયા કે કાગડા અને ઘુવડો વચ્ચે દુશ્મની છે. હવે એ શા કારણે છે એ સાંભળીએ. એકવાર પક્ષીઓની સભા મળી. હંસ, મોર, કાબર, બગલા, કબૂતર, ચકલી, કોયલ, બુલબુલ, ઘુવડ, બાજ, પોપટ બધા પક્ષીઓ આ સભામાં આવ્યા હતા. મારા પરદાદા ત્યારે ક્યાંક ગયા હતા એટલે તે આ સભામાં આવ્યા ન હતા. બગલા કહે, હે પક્ષીઓ, આપણા રાજા ગરુડ છે, પરંતુ તે વિષ્ણુ ભક્ત હોવાથી વૈકુંઠમાં જ રહે છે. એમનો બધો સમય પ્રભુની ભક્તિમાં જાય છે, એટલે તેઓ આપણું સહેજે ધ્યાન રાખતા નથી, આપણા સુખ દુઃખમાં ભાગ લેતા નથી કે આપણને કોઈ મુશ્કેલીમાંથી ઉગારતા નથી. આવા રાજાનો અર્થ શું? મોર કહે, જે રાજા પ્રજાના રક્ષણ કરતો નથી એ તો યમરાજ સમાન છે, અને રાજાના રક્ષણ વિનાની પ્રજા સમુદ્રમાં સુકાન વિનાની નાવ જેવી બની જાય છે અને છેલ્લે ડૂબી જાય છે. માટે આપણે એવો રાજા પસંદ કરવો જોઈએ જે આપણા સમાજમાં જ રહેતો હોય, બળવાન હોય, આપણા સુખ દુઃખથી માહિતગાર રહી આપણી રક્ષા કરતો હોય. બધા પક્ષીઓએ કહ્યું, બરોબર છે, બરોબર છે. હવે નવો રાજા બનાવો કોને? ત્યારે ઘુવડે કહ્યું કે હું રાજા બનીશ ને તમારી રક્ષા કરીશ. પક્ષીઓએ આ વાતને સહમતિ આપી. આમ ઘુવડને પક્ષીઓના રાજા બનાવવાની તૈયારી થવા લાગી. ત્યાં જ કાગડો આવ્યો. તે પૂછવા લાગ્યો, આટલા બધા પક્ષીઓ કેમ ભેગા થયા છે? આજે શું છે? કોઈ ઉત્સવ છે? ત્યારે ચકલીએ કહ્યું, કાગડા ભાઈ, ઘુવડને તો રાજા બનાવવાનો છે. બધાએ નિર્ણય કર્યો છે. કેમ? કાગડાને તો આશ્ચર્ય થયું. કાબરે માંડીને બધી વાત કહી. અરે ભાઈઓ, કાગડાએ બધાને કહેવા માંડ્યું, આ તો તમે બહુ ખોટું કરો છો. આ ભયાનક દેખાવવાળો આપણો રાજા બને એમાં આપણી શું ઇજ્જત? એ દિવસે તો અંધ બની જાય છે, તો તે આપણી રક્ષા શું કરવાનો છે? આપણે ખુલ્લામાં ફરનારા છીએ, જ્યારે આ સદાય સંતાઈને રહેનારો. આપણી બોલી અને સહવાસ મનુષ્યને તો ગમે છે, જ્યારે આનું મોઢું જોવું પણ મનુષ્ય પસંદ કરતો નથી. એના અવાજથી જ બધા થથરી જાય છે. એ તો તદ્દન અપશુકનિયાળ છે. આને રાજા બનાવવાનો નિર્ણય એ તો મહામૂર્ખાઈનું કાર્ય છે. બધા પક્ષીઓ આ નિવેદનથી થંભી ગયા. બધા પક્ષીને લાગ્યું કે કાગડાની વાત તો સોળાના સાચી છે. આના બધા ક્રમ આપણાથી ઉલટા છે. ઘુવડ તો રાજા બનવા માટે તદ્દન અયોગ્ય છે. બધાએ ઘુવડને રાજા બનાવવાનું તત્કાલ માંડી વાળ્યું અને ગરુડને જ રાજા માની બધા પક્ષીઓ ઉડી ગયા. ઘુવડ કાગડા પર અત્યંત ગુસ્સે થઈ ગયું. આજે તે મારું બહુ જ બુરું કર્યું છે, મને બેઇજ્જત કર્યો છે. તલવારનો ઘા રૂંઝાઈ જાય છે, પણ કડવા બોલનો મન પર પડેલો ઘા કદી રૂંઝાતો નથી. તે મારા મન પર ઘા કર્યો છે. આજથી તું મારો મહાશત્રુ છે. મારો સમાજ તારા સમાજને જ્યાં જોશે ને ત્યાં મારી નાખશે. એમ કહી ઘુવડ તો ચાલ્યું ગયું. બસ ત્યારથી આપણી અને ઘુવડોની શત્રુતા ચાલતી આવે છે. મહારાજ, આપના પરદાદાની વાત તો સાચી હતી. તેમણે સભામાં સત્ય બોલી પંખી સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. ક્યાં સર્વગુણ સંપન્ન અને શક્તિશાળી વિષ્ણુ ભક્ત ગરુડ અને ક્યાં આ નિશાચર દુષ્ટ બુદ્ધિ કદરૂપુ ને અપશુકનિયાળ ઘુવડ? પંખીઓમાં આપણી જાત વધુ ચાલાક ગણાય છે. આજે આપણી કસોટીનો સમય આવી ગયો છે. આપણે ઘુવડોનો નાશ કરવો જ જોઈએ. એ માટે હું મારા પ્રાણ પણ આપવા તૈયાર છું. આપણે શું કરી શકીએ? હું ગુપ્તચર બની ઘુવડોની વચ્ચે જઈશ. પરંતુ તમે જશો કેવી રીતે? એનો એક ઉપાય છે. સંધ્યાકાળે તમે મારી સાથે ખોટો ઝઘડો કરો અને ઘાયલ કરીને ફેંકી દો. હું કોઈ પણ ઉપાયે ઘોડોના પક્ષમાં ભળી જઈશ અને તેઓના ભેદ જાણી એઓનું રહેઠાણ શોધી કાઢીશ. તમે મને શત્રુ ઘોષિત કરી દો
એટલે હું તેઓનો નાશ કરીશ. તમે આ વૃક્ષ છોડી પહાડો પર ચાલ્યા જાઓ. સારું, તમે કહો છો ને એમ જ થશે. કાગરાજે સહમતિ આપી. ધીરે ધીરે સાંજ પડી. પક્ષીઓ માળામાં જવા લાગ્યા ને ચામાચીડિયા, જીવડાઓ વગેરે નિશાચરો જાગવા લાગ્યા. ત્યારે કાગડાઓએ વૃદ્ધ કાગડા સાથે ખોટો ઝઘડો ચાલુ કર્યો. ઝઘડો વધતા બધાએ તેને ખાલી મારવો શરૂ કર્યો. એને ફેંકી અને દૂર દૂરના પહાડો પર ચાલ્યા ગયા. રાત પડીને ઘુવડો ફરવા નીકળ્યા. નાના દોસ્તો, ઘુવડો કાગડાનું શું કરશે? મારી નાખશે કે પછી કાગડાભાઈની યોજના સફળ થશે? એ આપણે આના પછીની વાર્તામાં જરૂર સાંભળીશું. ત્યાં સુધી તમે બધા જરૂર વિચારજો કે હવે પછી શું થશે. ચાલો ફરી મળીએ. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.